બંને માતર ફ્રેન્ડ્સ, આપણે 3 ગ્રાફ જોયા. પહેલું તદેવ વિધેય, બીજું અચળ વિધેય અને ત્રીજું પોલિનોમિયલ ફંક્શન એટલે કે બહુપદી વિધેય. હવે આપણે થોડા આગળ વધીએ ગ્રાફમાં. હવે ચોથું આવે છે પોલિનોમિયલ જ પણ થોડું અલગ. એ છે સમમેય વિધેય નંબર 4. સમમેય વિધેય જેવું નામ છે એ જ રીતે રેશનલ ફંક્શન. ઓકે મિત્રો, તમને એટલું તો ધ્યાન હશે કે આપણે સમમેય સંખ્યાને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. યસ, p બાય q ફોર્મમાં આપણે સેટ q ને કેવી રીતે બતાવતા હતા? સમમેય સંખ્યાઓનો ગણ p બાય q, કે જ્યાં p બિલોંગ્સ ટુ q 0 નહીં હોવું જોઈએ, p બિલોંગ્સ ટુ z અને q બિલોંગ્સ ટુ n. તો એવી જ રીતે સમમેય વિધેયમાં પણ તમારે આ જ ફોર્મ છે. f ફ્રોમ r ટુ r લઈ લઈએ. fx ઇઝ ઇક્વલ ટુ px અપોન qx. હવે અહીંયા ડોમેનમાં, પ્રદેશમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે. શું? તો કે qx 0 નહીં હોવું જોઈએ. એટલે જ્યાં qx જ્યારે 0 થતું હોય, qx જ્યારે 0 થતું હોય ત્યારે શું કરવાનું છે? તો કે એ કિંમત મારે r માંથી કાઢી નાખવાની છે. એટલે અત્યારે હાલ પૂરતું આપણે ડોમેન 0 લઈએ, r લઈએ છે પ્રદેશ. પણ જ્યારે છેદમાં એવી કિંમત થતી હોય કે જ્યાં તમારી x ની વેલ્યુ 0 મળતી હોય તો એવી કિંમતો આપણે લેશું નહીં. ફરીથી આના પણ ગ્રાફની વાત કરીએ તો આનો પણ કોઈ ફિક્સ ગ્રાફ નથી. અંશમાં પણ બહુપદી અને છેદમાં પણ બહુપદી. જરૂરી નથી કે બંને સમાન ઘાતવાળા હોય. ઉપર વર્ગ હોઈ શકે, નીચે ઘન હોઈ શકે. ઉપર ઘન, નીચે વર્ગ, ઉપર 4 ઘાત, નીચે 1 ઘાત. એવી રીતે અલગ અલગ પ્રકારનું બહુપદી વિધેય હોઈ શકે. કોઈ ફિક્સ નથી. એટલા માટે જ ગ્રાફ પણ બિલકુલ ફિક્સ નથી. દરેક વખતે જે રીતે બહુપદી વિધેયમાં ગ્રાફ બદલાય તે જ રીતે અહીં પણ તમારું ગ્રાફ બદલાતો જશે. દરેક વખતે ગ્રાફ બદલાશે, કોઈ ફિક્સ ગ્રાફ નથી. એટલે પોલિનોમિયલ ફંક્શન અને રેશનલ ફંક્શન, બહુપદી વિધેય અને સમમેય વિધેય બંનેમાં કોઈ ગ્રાફ ફિક્સ નથી. છતાં ટેક્સ્ટબુકમાં તમને એક ગ્રાફ આપ્યો છે. અહીંયા ફરીથી વાત કરીએ તો ડોમેન, તમારો પ્રદેશ શું થશે? તો કે qx 0 નહીં થવું જોઈએ. એ વસ્તુનું મારે ધ્યાન રાખવાનું છે. એટલે તમે qx 0 જ્યાં થતું હોય તે કિંમત તમારે કાઢી નાખવાની છે. તો એને અનુરૂપ વિસ્તાર પણ ચેન્જ થશે. એટલે અહીંયા વિસ્તાર પણ ફિક્સ નથી. કોડોમેનમાં આપણે r રાખી શકીએ, કોઈ વાંધો નથી. સહપ્રદેશ જે છે એ તમારો r હોઈ શકે, ચાલે. હવે એક ખાસ પ્રકારનું તમારું સમમેય વિધેય 1/x. આનો ગ્રાફ સ્પેશિયલી તમને ટેક્સ્ટબુકમાં આપ્યો છે. ગ્રાફ કંઈક આવું થશે. જોજો, x એક 0 નહીં લેવાય. અહીંયાથી તમારું ગ્રાફ આમ જતું રહેશે. 0 થી 1 વચ્ચેની કિંમતો, અહીંયા તમારું 1 છે. 0 થી 1 વચ્ચેની કિંમતોમાં ગ્રાફ ઘટશે અને પછી તમારો જુઓ શું થાય છે. તો કે 1/1, 1/2, 1/3, 1/4. હું આ માત્ર ને માત્ર બિલોંગ્સ ટુ n કિંમતો મૂકું છું. હું સપોઝ 1/0.1 મૂકું તો એ શું થઈ જશે? 1/10, 1/10 એટલે 10 ઉપર જશે. તો જુઓ એ કિંમત તમારી મોટી થશે. એટલે જેમ 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 0 ની નજીક આવે, સપોઝ હું 1/0.0001 લઉં તો એ કિંમત શું થઈ જાય તમારી? 10,000. તો એ શું થશે? તો કે અનંત સુધી છે. જેમ 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 0 ની નજીક જશો એમ 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 કિંમત મોટી થતી જશે. એ જ રીતે ઋણમાં પણ તમારું સેમ પેટર્ન. અને જેમ તમે આમ વધતી જશે કિંમત 1 કરતાં મોટી, જેમ સપોઝ કે 2, 3, 4, તો તમારી કિંમત નાની ને નાની થતી જશે. અહીંયા ક્યાંક ટેક્સ ટુ 0 છે પણ 0 ને અડકશે નહીં. 0 સુધી જશે પણ 0 ને ક્યારેય ટચ નહીં કરે. તમે વિચારો, 1/x
કંઈ પણ કિંમત લઈ લઉં, જેમ 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 ઇન્ફિનિટી તરફ આગળ વધતી જઈશ તેમ તેમ કિંમત નાની ને નાની, આ તો 1/4 જ 0.25 થઈ ગયું. 1/10 લઈશ તો 0.1 થઈ જશે, પછી 1/100 લઈશ તો 0.01. એવી રીતે જેમ 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 કિંમત મોટી લેતી જઈશ તેમ તેમ 0ની નજીક જશે. એક્ઝેક્ટ 0 ક્યારે નહીં થાય. મિત્રો અત્યાર સુધી આપણે આવું કંઈક હોય તો તમે એમ કહી દેતા હતા કે ઇક્વલ ટુ 0. તમે એવું કહી દેતા હતા કે ઇક્વલ ટુ 0, પણ હવે આ વસ્તુને કહેવાશે ટેન્ડ્સ ટુ 0. 0 સુધી જાય છે, એક્ઝેક્ટ 0 નથી. આપણે જે આ ઇક્વલ ટુ નથી લખતા, 0 ને સમાન છે પણ 0 નથી, એટલે ટેન્ડ્સ ટુ 0 થશે, ઇક્વલ ટુ 0 નહીં થાય. હવે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. સાયન્સમાં, મેથ્સ અને ફિઝિક્સ બંનેમાં આનું ખૂબ જ મહત્વ છે. તમે જેમ જેમ આગળ વધશો એમ એમ આપણે ટેન્ડ્સ ટુનો ઉપયોગ વધારતા જશું. ના સુધી, એક્ઝેક્ટ નહીં પણ ત્યાં સુધી જવા. જેમ કે આપણે ઓપન ઇન્ટરવલ લઈએ છીએ, સપોઝ અહીંયા 1 છે તો ઓપન ઇન્ટરવલ 0 થી ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ 1, સંવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ 1. તો શું કરવાનું છે તો કે 1 સુધી જવાનું છે, 1 ને લેવાનું નથી. તો એ શું થઈ ગયું? ટેન્ડ્સ ટુ 1. ઓકે, તો આ કોન્સેપ્ટનો આપણે હવે ઉપયોગ કરતા જશું. તો મિત્રો આ તમારો ગ્રાફ છે y = 1/x નો. 0 કિંમત ક્યારેય નહીં મળે, 0 કિંમત લેવાશે પણ નહીં. તમે અહીંયા લખવા જાઓ તો f from r - 0 to r - 0. 0 ક્યારેય નહીં મળે, 0 સુધી જશે પણ એક્ઝેક્ટ 0 ક્યારેય નહીં આવે. તો આ પ્રદેશ અને આ વિસ્તાર પણ કહી શકો, સહપ્રદેશ પણ કહી શકો. ઓકે, ત્યાર પછી પાંચમો વિધેય છે નંબર 5. હવે છે માનાંક વિધેય. બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મોડ્યુલસ ફંક્શન. માનાંક વિધેય, પહેલા તો એનું સ્વરૂપ જોઈએ. f from ફરીથી r to r. મિત્રો બધા વિધેય આપણે r થી r લઈએ છીએ એટલા માટે જ તમે એનો ગ્રાફ આવી રીતે કન્ટિન્યુ બતાવી શકો. નહીં તો ગ્રાફ મારે શું કરવો પડે? બ્રેક કરવો પડે. અહીંયા જુઓ બ્રેક થાય છે 0 પાસે. 0 પાસે કશે ટચ થતું નથી. ઓકે, f from r to r, fx માનાંકનો સિમ્બોલ તમને ખબર જ છે, બે ઊભી લાઈનની વચ્ચે x લખું છું. થશે શું અહીંયા મિત્રો? જોજો, આ વ્યાખ્યા છે કે જો x > 0 છે, જો x > 0 છે તો મારે x લખવાનું છે. એઝ ફોર એક્ઝામ્પલ f(3) લઉં છું તો શું કરીશ? x ને બદલે 3 મૂકો માનાંકમાં, તો જવાબ તમે શું લખશો? 3. ઓકે, એટલે જો 3 > 0 છે, ઓબ્વિયસલી જો 3 છે તો 3 એ 0 કરતાં મોટું છે. 0 કરતાં મોટું છે એનો મતલબ કે મારે સીધું જે કિંમત છે, આપણે જે રીતે તદેવ વિધેયમાં લખી દીધું હતું કે fx = x, એ રીતે જો x > 0 છે તો મારે સીધું કોઈ પણ ચેક કર્યા વગર લખી દેવાનું છે. હવે સપોઝ -3 છે તો હું શું મૂકીશ માનાંકમાં? -3. હવે જવાબ મને શું મળે છે? 3. તો -3 અને 3 સરખા છે? ના. તો મારે આ જવાબ લાવવો હોય -3 ને બદલે તો કેવી રીતે લાવી શકાય? તો કે હું એક કામ કરું છું, આ x તો મેં બેઠો લખ્યો. હવે માઇનસ ને પ્લસમાં કન્વર્ટ કરવું હોય, ઋણને મારે ધનમાં ફેરવવું હોય તો મારે બીજું કંઈ નહીં કરવાનું, ઋણ વડે ગુણવાનું. જોજો શું છે તો કે -3 છે, 0 કરતાં નાનું છે. આ તમારો x, આ તમારો x, આ તમારો x. મેં શું કર્યું તો કે એને ધનમાં ફેરવવું હતું તો મેં માઇનસ નિશાની વડે ગુણ્યું. એટલે જ્યારે x <0 છે ત્યારે મારે x ને બદલે શું મૂકવાનું છે તો કે -x. જો અહીંયા મેં માઇનસ મૂક્યું તો માઇનસ +3 થઈ ગયું. હવે બરાબર છે. એટલે જ્યારે પણ કિંમત તમારી <0 છે તમારે આ જ વ્યાખ્યા યાદ રાખવાની છે.
જ્યારે સંખ્યાઓ છે ત્યારે વાંધો નથી, ત્યારે તો આપણે સીધું -3 માનાંકમાં -3 એટલે 3 જ લખશું. પણ જ્યારે x સ્વરૂપમાં તમને વિધેય આપ્યું છે ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે કે જ્યાં કિંમત 0 કરતાં મોટી ત્યાં x, જ્યાં કિંમત 0 કરતાં નાની ત્યાં -x, અને ઇક્વલ ટુ 0 પાસે તો તમે +x લખશો -x લખશો, સરખું જ છે, 0 ધન કે ઋણ કશું નથી. ઓકે, હવે વાત કરું છું ગ્રાફની. હવે ગ્રાફની વાત કરીએ થોડીક કે માનાંક વિધેયનો ગ્રાફ કેવી રીતે ડ્રો કરી શકાય. તો જ્યારે ગ્રાફની વાત કરીએ છીએ, ગ્રાફ બહુ સરળ છે. આપણે પહેલાં થોડી કિંમતો લખી દઈએ. સપોઝ 0 છે તો માનાંક 0 એટલે 0 થશે, 1 છે તો માનાંક 1 એટલે 1 થશે, એ જ રીતે 2 હશે તો 2, 3 હશે તો 3, એવી રીતે કિંમતો મને મળતી જશે. અહીંયા સપોઝ f(2) છે તો માનાંક 2 એટલે 2, f(3) એ જ રીતે જો માઇનસ લઉં તો -1 શું થાય તો કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 2 લઉં તો -2 લઉં તો એ પણ 2 થઈ જશે. f(-3) -3 નો માનાંક 3. ઓકે, તો 1 પાસે પણ 1, -1 પાસે પણ 1. આના પરથી મારે બિંદુ લખવા હોય તો શું લખાય? ક્રમયુક્ત જોડ 0 0 1 1 2 2 3 3, જે રીતે આપણે તદેવ વિધેયમાં લખ્યું હતું. અહીંયા શું આવશે તો કે -1 1, -2 2, -3 3. જોજો, આ મેં માત્ર પૂર્ણાંક કિંમતો લીધી છે, તમે અપૂર્ણાંક કિંમતો પણ લઈ શકો, કોઈ વાંધો નથી. હવે જોજો, ગ્રાફ ડ્રો કરીએ તો આ 1 છે, આ 2, આ 3, આ 4, -1 -2 -3. અહીંયા લઈ લઈએ -1, અહીંયા 1 2 3 અને 4. ઓકે, ગ્રાફ દોરવાનું એકદમ સરળ છે. શું ધ્યાન રાખવાનું છે તો કે આ જોવાનું. શું જોવાનું? આ એટલે શું તો કે માનાંકમાં કિંમત 0 ક્યારે થાય? તો અહીંયા તો x જ છે તો x મૂકશો એટલે x બરાબર 0 મૂકશો એટલે 0. તો તમારો ગ્રાફ સ્ટાર્ટ થશે 0 થી. જોજો, 0 પાસે 0, 1 પાસે 1, વચ્ચેની કિંમતો પણ મૂકી શકો. 0.5 પાસે 0.5, 1.5, 1.7. કદાચ મારો થોડો ડાન્સિંગ ગ્રાફ આવશે, તમારો તમે પ્રોપરલી માપ લઈને ડ્રો કરશો એટલે તમારે વાંધો નહીં આવે. ઓકે, એ જ રીતે અહીંયા પણ -1 પાસે -1, -2 પાસે -2, -3 પાસે 3. ઓકે, -1 પાસે y આમ 1 2, -1 1, -2 2, -3 3. તો આ તમારો થઈ ગયો માનાંક વિધેયનો ગ્રાફ. એ છે વી શેપ. કયો શેપ બનશે ફ્રેન્ડ્સ? વી શેપ બનશે. થોડુંક મેં કીધું એ પ્રમાણે. ઓકે, તો શું કરવાનું છે તો કે વી શેપની જે શરૂઆત છે, ખૂણાની શરૂઆત, આ વી શેપનો જે એંગલ બને છે, ખૂણાની શરૂઆત ક્યાં થશે તો કે જ્યાં માનાંકની કિંમત 0 હોય ત્યાં. ઓકે, બહુ ઇઝી ગ્રાફ છે. મેં વચ્ચેની કિંમતો લીધી નથી પણ છે. જો આરમાં બધી જ કિંમતો આવે, 0.5 0.7, તમે જે કિંમત લેશો ને તે તમને આ લાઈન પર મળશે. હવે હું જે કહું છું એને થોડું વધારે સમજાવું. સપોઝ કે મારું વિધેય છે f(x) = x - 1, માનાંકમાં x - 1. મારું વિધેય શું છે કે માનાંકમાં x - 1 છે. તો હવે શું કરવાનું તો કે પહેલા વિચારવાનું કે x - 1 = 0 એટલે x બરાબર શું થશે? 1. તો આ મળી ગયો તમને જે તમારો ડિસાઇડિંગ પોઈન્ટ છે, જ્યાંથી તમારે ડિસાઇડ કરવાનું છે, જ્યાંથી તમારે વી શેપની શરૂઆત કરવાની છે, એ પોઈન્ટ તમારો કયો થઈ ગયો? 1. તો બે વસ્તુ લખવાની, 0 ને બદલે હવે શું આવી જશે? 1. x > 1 અને x < 1 ઇક્વલ ટુ તમે બંનેમાંથી ગમે ત્યાં મૂકી શકો. અહીંયા મૂકો, કોઈ વાંધો નથી. લખવાનું કેવી રીતે છે તો કે > 1 માટે બેઠે જે કિંમત છે એ બેઠી. જો અહીંયા પણ એ છે, <0 માટે x બેઠે બેઠો. < માટે શું કરવાનું છે તો કે કૌંસમાં જે કિંમત છે એને ઋણ વડે ગુણી નાખો. બસ આટલું જ.
શું કરવાનું છે તો કે પહેલાં તો ડિસાઇડ કરી લો પોઈન્ટ કયો છે તો કે x - 1 બરાબર મેં 0 લઈ લીધું. માનાંકમાં મારે વિચારવાનું છે 0 ક્યાં આવે છે, તમે ડાયરેક્ટ પણ વિચારી શકો કે 1 - 1 0, એટલે ડિસાઇડિંગ પોઈન્ટ કયો થઈ ગયો 1. ગ્રેટર ધેન લઈ લો, લેસ ધેન લઈ લો, ક્યાંથી તો કે આ જે પોઈન્ટ છે ત્યાંથી. ઓકે, ગ્રેટર ધેન માટે તમારું માનાંક એઝ ઇટ ઇઝ, લેસ ધેન માટે કિંમત ઊંધી. ઊંધી મતલબ ધન છે તો ઋણ અને ઋણ છે તો ધન. આ ઋણ છે તો એ ધન થઈ જશે, જોજો માઇનસ માઇનસ પ્લસ, અને x ધન છે તો એ ઋણ થઈ જશે. ઓકે, હવે વાત કરીએ ગ્રાફની. તો ગ્રાફમાં મેં તમને કહી દીધું, બીજું કશું જ નથી કરવાનું, એક જ પોઈન્ટ ડ્રો કરશો તો પણ ચાલશે. કયો તો કે આપણો જે ડિસાઇડિંગ પોઈન્ટ છે 1. બીજું કશું નહીં ડ્રો કરશો ચાલશે, V શેપ. આ થઈ ગયો તમારો ગ્રાફ. કોનો તો કે માનાંકમાં x - 1 = y. એકદમ સિમ્પલ. ઓકે, હવે આ તમારે થોડું ટ્રાય કરવાનું છે હોમવર્કમાં. પહેલો ગ્રાફ fx = 2x - 3 અને બીજો fx = x - 5. પહેલા 0 ક્યાં આવે એ ડિસાઇડ કરજો. ચલો એકમાં પ્લસ રાખીએ તો અહીંયા પ્લસ થાય. આ રીતે મેળવવાનું અને આ રીતે ગ્રાફ. બસ આટલું કામ કરીને મને મોકલવાનું છે. આ એક્સ્ટ્રા, પેલા બે પણ એક્સ્ટ્રા. આ છે તમારું માનાંક વિધેય. શું ધ્યાન રાખવાનું છે તો કે ગ્રેટર ધેન 0 માટે એઝ ઇટ ઇઝ જે હોય તે, લેસ ધેન માટે શું કરવાનું છે તો કે જે મૂલ્ય છે એની વિરોધી સંખ્યા. તો આ છે મિત્રો તમારો માનાંક વિધેય. ઓકે, આટલી પ્રેક્ટિસ કરીને મને અવશ્ય મોકલવું. વોટ્સઅપ નંબર મારો તમારી પાસે છે જ. તો આજે હાલ પૂરતું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં હજી બીજા 2 ફંક્શન છે એ અને 2 વિધેયો જ્યારે હોય ત્યારે એમની વચ્ચે કઈ કઈ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે તે જોઈશું અને 2.3 જોઈશું. થેન્ક યુ.